અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આ જે મહિનો છે જેમાં શાલિગ્રામ પૂજાનું પુણ્ય 1000 ગણું વધી જાય છે. પણ શું તમે જાણો છો કે આ મહિનામાં અજાણતા થયેલી એક નાનકડી ભૂલ તમને આ પુણ્યથી વંચિત રાખી શકે છે? આજે આપણે શાલિગ્રામના એવા 15 ચમત્કારિક ફાયદા અને નિયમો જાણીશું જે આ અધિક માસમાં તમારું ભાગ્ય બદલી શકે છે. તેથી જ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો મિત્રો, આ પવિત્ર માસમાં શાલિગ્રામના ફાયદાઓ જાણતા પહેલા વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખી નાખજો. શાલિગ્રામની પૂજા કરવાથી આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે. જો લોકો સુખ સમૃદ્ધિની ઈચ્છા માટે શાલિગ્રામની પૂજા કરે છે તો તેમને સફળતા મળે છે. શાલિગ્રામ પૂજનથી આર્થિક લાભ થાય છે, સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક પ્રકારના ચમત્કારિક ફાયદા થાય છે. જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મીનો સદા વાસ રહે છે. શાલિગ્રામની પૂજા કરવાના અચૂક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. શાલિગ્રામના 33 પ્રકાર છે, જેમાંથી 24 ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે સંકળાયેલા જોવા મળે છે. શાલિગ્રામ શિલા રાખવાના આ મુજબના ફાયદાઓ છે, જેમાં નંબર 1, શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થાય છે અને જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેનાથી ગરીબી હંમેશા દૂર રહે છે. આવા લોકોને ક્યારેય પૈસાની કમી નથી રહેતી. તેમનું જીવન સુખ સમૃદ્ધિ અને વૈભવ સાથે પસાર થાય છે. નંબર 2, જે ઘરમાં દરરોજ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુ દોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે. જો કોઈ ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યા હોય તો ત્યાં તરત જ શાલિગ્રામની સ્થાપના કરી તેની પૂજા કરવી જોઈએ. શાલિગ્રામમાં વાસ્તુ દોષ દૂર કરવાની શક્તિ છે. નંબર 3, વિવાહ જીવનમાં સુખ. જો પતિ પત્ની વચ્ચે પરસ્પર તકરાર થતી હોય અને સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો હોય તો શાલિગ્રામને આવા ઘરમાં રાખવો જ જોઈએ. શાલિગ્રામને હંમેશા તુલસીના મૂળ પાસે રાખવો જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જોઈએ. તેમજ દર વર્ષે તુલસી વિવાહના દિવસે શાલિગ્રામને તુલસી સાથે વિવાહ કરવો જોઈએ. તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આપોઆપ આવવા લાગશે. નંબર 4, તીર્થ સ્થળની યાત્રા કરવા જેટલું પુણ્ય મળે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલિગ્રામની સ્થાપના કર્યા પછી તેની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાંના તમામ તીર્થ સ્થાનોથી પણ લોકોને શ્રેષ્ઠ પુણ્ય મળે છે. તેના નિયમિત દર્શન અને પૂજા યજ્ઞ અને તીર્થ સ્થાનો પર પવિત્ર સ્નાન જેવા પરિણામો આપે છે. એવું કહેવાય છે કે શાલિગ્રામ શિલાનું પાણી ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. નંબર 5, શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે. શાલિગ્રામ સાત્વિકતાનું પ્રતીક છે. તેમની પૂજામાં આચારની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. નંબર 6, કહેવાય છે કે અમુક ખાસ સમય સિવાય શાલિગ્રામની રોજ પૂજા કરવી જોઈએ. આવા સમયમાં રોગ, પ્રવાસ કે માસિક ધર્મ વગેરે સામેલ છે. નંબર 7, ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવો જોઈએ. ઘણા ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે જે બિલકુલ પણ યોગ્ય નથી. નંબર 8, પૂજા પહેલા શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. નંબર 9, શાલિગ્રામ પર ચંદન લગાવીને તેની ઉપર તુલસીનું એક પાન રાખવું જોઈએ. ચંદન પણ અસલી હોવું જોઈએ. ચંદનની એક લાકડીને શિલા પર ઘસો અને ત્યારબાદ ચંદનને શાલિગ્રામ પર લગાવો. નંબર 10, ઘરના મંદિરમાં જો શાલિગ્રામ રાખો તો ઘરને પણ મંદિર જેવું પવિત્ર રાખવું. ઘરમાં રહેતા લોકોએ પણ મનથી પવિત્ર રહેવું ખૂબ જ જરૂરી છે. ઘરમાં વડીલો માટે આદર સત્કાર રાખવા અને ઘરના સભ્યો માટે મનમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવો નહીં. મન પવિત્ર રાખી અને સૌને પ્રેમ કરવો. નંબર 11, શાલિગ્રામની પૂજાનો એક નિયમ બનાવવો. જેમ કે ચંદન લગાડવું, ફૂલ ચઢાવવા, દૂધ અને પાણીથી સ્નાન કરાવવાનો પણ નિયમ રાખવો. પૂજાનો જે નિયમ બનાવવો તેમાં ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું. નંબર 12, શાલિગ્રામ ગૃહસ્થ વ્યક્તિ પાસેથી દાનમાં લેવું નહીં કે દાનમાં આપવું પણ નહીં. તમે તમારી કમાણીથી જ તેને ખરીદો તે જ યોગ્ય છે. નંબર 13, શાલિગ્રામ એક જાગૃત મહાદેવ છે જેમાં વિષ્ણુનો પણ અંશ છે. શાલિગ્રામનું કદ સૂક્ષ્મ માત્રામાં વધે છે. જે રીતે બ્રહ્માંડમાં આકાશગંગા સતત વધે છે તેવી રીતે શાલિગ્રામ પણ વધે છે. નંબર 14, શાલિગ્રામની નિયમપૂર્વક પૂજા ન કરો તો ઊંધો પ્રભાવ પડે છે. જો પૂજા ન કરી શકાય તો શાલિગ્રામને નદીમાં પ્રવાહિત કરી દો. નંબર 15, આ પવિત્ર પથ્થરને નારાયણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં
તુલસી સાથે વિવાહ કરાવવાથી ઘરમાં ધનની કમી, પરેશાનીઓ અને રોગો દૂર થઈ જાય છે. આવા ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો વાસ રહે છે અને ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા અહીં જ રહે છે. મિત્રો, શાલિગ્રામ રાખવાના આ અદ્ભુત ફાયદાઓ સાંભળીને તમે પણ આ પુરુષોત્તમ માસમાં તેને ઘરમાં લાવવાનું વિચારતા હશો, ખરું ને? પણ ઊભા રહો. જો તમે આગળ જણાવેલા કડક નિયમો અને સાવચેતીઓ નહીં જાણો તો તમારી આખી પૂજા નિષ્ફળ જઈ શકે છે અને તેનો ઊંધો પ્રભાવ પડી શકે છે. તો ચાલો હવે જાણીએ એ કડક નિયમો કયા છે જે જાણવા દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે. જેમાં નંબર 1, શાલિગ્રામ પૂજાથી આધ્યાત્મિક લાભ મળે છે. જે વ્યક્તિ આધ્યાત્મ તરફ જવા ઈચ્છે છે, ધ્યાન કરવું હોય તો તેણે પણ શાલિગ્રામની પૂજા અવશ્ય કરવી જોઈએ. નંબર 2, ગૃહસ્થ લોકો ભૌતિક સુખ શાંતિ ઈચ્છતા હોય તો તેઓએ પણ નિયમપૂર્વક શાલિગ્રામ પૂજા કરવી, તેનાથી કાર્યમાં સફળતા મળે છે. નંબર 3, શાલિગ્રામ પૂજાથી અતુલનીય ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. નંબર 4, પૂજા કરવાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. નંબર 5, શાલિગ્રામ જાતે જ પોતાની મહેનતની કમાણીથી જ ખરીદવો જોઈએ. તે કોઈ પણ ઘરવાળા પાસેથી ન લેવું જોઈએ, કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જશે. નંબર 6, શાલિગ્રામને સાત્વિકતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ. નંબર 7, જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો તમારે માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ, નહીં તો તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 8, ઘરમાં એક જ શાલિગ્રામ હોવો જોઈએ. જો ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય તો તેની ક્ષમા માંગીને તેને નદીમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. નંબર 9, શાલિગ્રામમાં અક્ષત એટલે કે ચોખા ક્યારેય ન ચઢાવવા જોઈએ. આને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો તમે ચોખા ચઢાવવા માંગતા જ હોવ તો તમે તેને પીળા કે હળદરમાં રંગીને અર્પણ કરી શકો છો. નંબર 10, શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. નંબર 11, શાલિગ્રામ અને તુલસી પર ચંદન ચઢાવવું જોઈએ. તેનાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. નંબર 12, જો તમે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા ન કરી શકતા હો તો ક્ષમા માંગીને તેને નદીમાં તરતા મૂકી દો. નંબર 13, તુલસી વગર શાલિગ્રામની પૂજા ક્યારેય ન કરવી જોઈએ. તો મિત્રો, આ હતા શાલિગ્રામને ઘરમાં રાખવાના ફાયદા અને તેને ઘરમાં રાખતા સમયે ધ્યાનમાં લેવાના કેટલાક નિયમોની માહિતી. તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.